હે ગાઈસ, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 8ના MCQના સોલ્યુશન કરશું. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હો તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તથા તમારા મિત્રો સુધી તેને શેર પણ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, ફાઇલને અમલ કરવા માટેની એટલે કે એક્ઝિક્યુટ કરવા માટેની મંજૂરી આપવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, એક્સ. પ્રશ્ન નંબર 2, કેશ વિધાનમાં નિયંત્રણના પ્રવાહને અવરોધવા નીચેનામાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 3, કેશ વિધાનનો અંત દર્શાવતો કીવર્ડ કયો છે? જેનો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 4, શરત સાચી એટલે કે ટ્રુ હોય ત્યાં સુધી વિધાનોનો અમલ કરતું લૂપ કયું છે? જેનો જવાબ છે ઓપ્શન એ, વાઇલ. પ્રશ્ન નંબર 5, વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની સુવિધા નીચેનામાંથી કયા લૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન સી, ફોર. પ્રશ્ન નંબર 6, કેશ વિધાનમાં કયો અક્ષર પૂર્વ નિર્ધારિત કેશનો નિર્દેશ કરે છે? જેનો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 7, આપેલ ફાઇલ રીડ ઓનલી છે કે નહીં તે તપાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જેનો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 8, ઇફ વિધાનનો અંત દર્શાવવા શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 9, લિનક્સમાં નીચેનામાંથી કયો ઓપરેટર થી ઓછું એટલે કે લેસ ધેન દર્શાવે છે? જેનો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 10, ઇફ વિધાનમાં શરત માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોરસ કૌંસના સ્થાને નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય? જેનો જવાબ છે ઓપ્શન બી, ટેસ્ટ કમાન્ડ. તો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.